છો બધા મજામાં? નવા વિડીયો અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે બધાને. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. ભાઈ કાલ છે ને ભાઈ 3 થી 4 વાગ્યાનો વરસાદ ચાલુ છે. આખી રાત વરસાદ આવ્યો ને હજી વરસાદ ચાલુ છે. આમ જોવો તમે આ બધું એના પલાળું મૂક્યું છે. હે હો હે ને હા કેમ આમ જ હોય. ઇન્ટ્રો કહેવાય. પહેલી જ્યાં લાગે હે વાવું છે. અને હવે હું જાઉં છું ધાબા ઉપર. કે તાણી કેમ બનાવું નાખે ન ખબર. ઇન્ટ્રો હું આવી રીતે જ બનાવું. હવે ભાઈ ને ધાબા ઉપર ચડી અને હવે તમને એને વ્યૂ દેખાડું. કારણ કે આખી રાત વરસાદ શરૂ હતો ને તો આમ જોવો તમે. હવે આ બધું ને ધીમે ધીમે ઉગવાનું શરૂ થઈ ગયું છે. એટલે જાવ એને મસ્ત ઉગે એવું થઈ ગયું બધી જાવ. હવે એ તો સામેથી વાવને થઈ ગયેલી છે આ ખેતરમાં ને એમાં બધે. અને અહીંયા અમારે પાણી ભરાય છે ને બહુ ભરાય છે. આવડા લોકોને તો શું કે વટવું હોય ને તો એથી બિચારાને બહુ કેવરાવે એમ છે. અહીંયા પાણી ભરાય છે તો ઠેઠ અહીંથી બધું બ્લોક થઈ જાય. આવડા લોકોને વટવું હોય ને આવડા ઘરવાળાને તો કેવરાવે છે. જો મેં છે ને ભાઈ નાના નાના છે ને બધા કુંડા ટૂંકમાં ડબલા નાન તેને ગોતી ગોતીને બધું વસ્તુ આવ્યું છે. પણ પ્રોબ્લેમ એ છે કે આ બધામાં છે ને પાણી ભરાઈ ગયું હતું. મેં સવારે ઊભા થઈને જોયું ને તો વંડીમાંથી માથે ચડીને અને બધામાંથી મેં પાણી બહાર કાઢ્યું થયું. મતલબ આખા સલકાઈ ગયા હતા. અને સલકાય એટલે એમ ધૂળ ધીમે ધીમે જાતી જાય. લાખું અડધું પાણી ધૂળ તો વહી જાય એવું થાય છે. અહીંયા છે ને ભાઈ ઈટું મૂકીને ઢાળ કરવો છે. એટલે ગાડીઓ છે ને સામે કોરામાં અત્યારે છે ને કંઈ રહેતું નહીં ને કંઈ કામે બેન છે. એટલે ગાડીઓ બધી જો અમારી સામે ઓલે પર બહાર પર લે ગાડીઓ ટૂંકમાં મુકાય છે. આવડાની હતી ને અમારી હતી બધા એક ભેટ મુકાવી એટલે ના ન પડે ને મૂકવાની. હે એકાદ ઈટ મુકાવું તો ના ન પડે ને મૂકવાની. જો આ રીતનો એને ઢાળ આખો બને નાખ્યો છે. અને હજી ગાડી ચડાવવા માટે છે ને આવી રીતનો ગારો લાવવાનો છે ને એટલે હેરખો પરફેક્ટ ઢાળ થઈ જાય. જો હા મેં છે ને મસ્ત મજાનો ઢાળ બને નાખ્યો છે. ગાડી ઉપર એને ચડાવી દીધી છે. હું ઉપર વી આવ્યો હતો ને તો સીન મિસ થઈ ગયો ગાડી ચડાવતા આવી. ભાઈ ક્યારનો છે ને લગાતાર મહેનત કરતો હતો. અને ફાઇનલી મહેનત પછી છે ને એક અહીંયા આપણે આવી રીતનું બાંધી દીધું છે. હવે અહીંયા વિચાર કરો તમે, નિહણી કે એવું કાંઈ નહોતું. અને સામેથી હું ટીંગાણો હતો આવી રીતે. કદાચ ટીંગાણો હોય તો પકડવાનો આધાર હું અહીંયા હોય એટલે લીથી જો અહીંયા હું આવી રીતે અહીંયા બાંધવું. પછી એક આવી રીતનું એક વાક્યું મેં ફિટ કરેલું છે. જો આવડા જે વાક્યું છે ને એ વાક્યું મેં આવી રીતે આની માથે ટીંગાઈને ફિટ કર્યું છે માથે. પછી એનું બધું પાણી છે ને અત્યારે મેં જવા દીધું છે સીધું અમારો જે ડાર છે ને ડાર એની અંદર જો આવી રીતે એ પાણી બધું જાય ડારની અંદર. એટલે પાણી કદાચ જો મોળું બોળું તો વરસાદનું બધું પાણી ડારમાં જાય તો પાણીમાં થોડોક ફેર પડે. કારણ કે ગયા વખતે અમે એને આખું ચોમાસાનું પાણી ડારમાં જવા દીધું તો પાણીમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. એટલે આ વખતે પણ અમે એ રીતની ટ્રીક અપનાવી છે. અને પાણી બધું ચોમાસાનું અંદર જવા દઈએ એટલે એનું પાણી આપણને વાપરવા મળે એમ. અને એક વાક્યું છે ને અહીંયા તો વળી ઊભા ફિટ થઈ ગયું હતું. પણ હા મેં એક જરીક બહુ તકલીફ પડી હતી. ટીંગાઈને કર્યું હતું માઇન ભાઈ. અત્યારે છે ને મમ્મીએ મોકલી દીધો છે મને દળનું દળાવવા માટે. એટલે હું એને નીકળી ગયો છું. વરસાદ છે ને અત્યારે ચાલુ છે તો ધીમે ધીમે નીકળી જશું ગામમાં દળનું દળાવવા માટે. ભાઈ દળનું મૂકવા ગયો હતો ને ત્યાં એને મારે 2 કલાક રાહ જોવી પડી. કારણ કે કેટલા બધા દળના હતા અને ત્યાં સુધી હું ગામમાં હતો. પછી ઘરે આવ્યો. ઘરે આવીને પછી એને હું દૂધ લઈ આવ્યો. અને અત્યારે છે ને અમારે બેન એને અત્યારે બનાવે છે રસોઈ. જો રોટલાને એવું બનાવે છે. અને અમારા બેન છે ને 2 દિવસથી જુનાગઢને એમ ગયેલા છે અમારા જીજુ હારે. અને ફાઇનલી એને આજ આવે છે. તો અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે. એમના ફોન આવ્યો છે. હવે શું કહેવાય મહુવાના રસ્તા છે ને બધાય બંધ છે અત્યારે. તો મહુવાવાળી ટ્રેન ટૂંકમાં આવે એમ જ નથી. એટલે ભાવનગરવાળી ટ્રેનમાં બેઠા થાય. એટલે ગિરનારથી સીધા ભાવનગર જાય. ત્યાંથી પાછા બસ પકડશે અને પછી આવશે અહીંયા. એટલે ટૂંકમાં મારે અડધે સુધી લેવા જવા જોઈએ. કારણ કે ઠેર લગન બસ તો હાઈવે હાલશે. બાકી ગામડામાં તો બધે લેવા જવા પડશે. એટલે અત્યારે જમી લઈએ અને જમીન પછી પાછા બેનને લેવા જવા જોઈએ. જ્યાં હોય ને છે ને ભાઈ પાણી ને પાણી જો મમ્મી છે ને અત્યારે સમાચાર જોવે છે. જ્યાં હોય ને પાણીથી કા મમ્મી પાણી એટલે તાઈ જવાનું બંધ રાખદો, ઘરે રહેદો. મારે એને સુરત જવાનું હતું પણ પાણી એટલું બધું આવે તો મારી મમ્મી કહેતા જવાનું ને બંધ રાખવું. હમણાં થોડાક દેને સુરતનું કેન્સલ કરવું પડશે. હાલો ભાઈ તમે બેસી ગયા છીએ અત્યારે જમવામાં છે ને મારી બેને રોટલીનું શાક બનાવ્યું છે. રીંગણા બટાટાનું શાક છે, દૂધ છે. અને આરે એને સમાચાર શરૂ છે કારણ પાણીના ને એના મારી મમ્મી જોવે છે. જો હાલો ભાઈ જમવા. ક્યાં પગ્યા? ઢસા પગ્યા. તો ભાઈ જે આવે છે અત્યારે ટ્રેનમાં છે. બતાય તો ટ્રેન બતાય તો. ટ્રેન ઓકે
આખી કેમ બતાવી જુથાલાલ હેઠા ઉતરી જાવ ટ્રેન બતાવો એક મિનિટ તો ભાઈ અત્યારે છે ને ટ્રેનમાં છે અને ધીમે ધીમે આવે છે હવે ઢસા પૈગા છે અત્યારે અહીં પોકતા કેટલી વાર લાગશે હજી હેલો હા બોલ અહીં પોકતા કેટલી વાર લાગશે એમ હજી તો અહીંયા ઓલે કોને પૈકા હજી 1.5 કલાક વઈ જાય ભાવનગર પોખશું હજી છે ને ભાઈ 1.5 કલાક જેવો સમય એને ભાવનગર પોકતા થાય ભાવનગર થી પાછા બોરડા પહોંચે ને એટલે ત્યારે પાછું એને લેવા જાય અત્યારે જુઓ તમે કેટલા વાગ્યા છે જો 8:30 થવાની તૈયારી 8:15 જેવું થયા છે હે લાલજીન કઈ એમાં એવું છે ઓલા અમરેલી થી મહુવાના બધા રસ્તા બંધ છે સરકારી બસો નથી હાલતી એવું છે વરસાદના કારણે બધા રસ્તા ધોવાઈ ગયા ને એટલે ટ્રેનમાં આવવું પડે એમ જ હતું ટિકિટ બધા સસ્તું કેટલું છે જુનાગઢ થી ભાવનગર 45 રૂપિયા ખાલી ટિકિટ માત્ર 45 રૂપિયા ટિકિટ હારા મારું જો સસ્તામાં સસ્તું પોગી જાય અને બસમાં રહીને તો બધી રસ્તાની એની ઉપાધિ પણ ટ્રેનમાં કઈ ઉપાધિ નહીં અને સેફટી હારી રહી એટલે એને ધીમે ધીમે પોગી જાય આ ભાઈ એની હારે છે રોહિતના ફ્રેન્ડ છે એવું છે તમે તો લાઈક કરજો તમે તો હળું કરી ફેરવી નાખજો લે ફેર ઓલા ન્યુઝીલેન્ડ વાળો આમાં ફેરવી નાખવાનું હવે અત્યારે છે ને આપણે ગાડી લઈને પોગી ગયા છે અત્યારે બોરડાનું જે પેટ્રોલ પંપ છે ને ત્યાં અને હવે બેનને ફોન કર્યો ને ત્યારે તળાજા પહોંચવા આવી ગયા છે જો અત્યારે વાહન ધીમે ધીમે જાય છે અને અહીંયાનું પેટ્રોલ પંપ અહીંયા ઊભા છે ગાડી તો અહીંયા પાર્ક કરી છે અત્યારે અને નીકળી જશે એવડે તળાજા લગભગ વટી જાય છે હવે લગભગ ત્યાંથી અહીંયા અડધી કલાક જેવું થાય અને ત્યાં સુધી અહીં વાટે રહેવાનું બધા લોકો બસમાં આવે છે પણ એ હોલ્ડ કરતા કરતા આવે બસ છે એટલે હોટલને વાહન તો એને હોલ્ડ કરે ને એવું છે બધું કારનો એને લગાતાર અહીંયા રાહ જોઉં છું અને અડધી કલાક જે વીતી ગઈ છે હું અહીંયા આવ્યો નહીં અને હજી એવડા લોકો આવ્યા નથી હવે સરકારી બસમાં બેઠા છે ધીમે ધીમે કારણ કે જ્યાં બસ ડેપો આવતા હોય ને હાજરી દેવા જવું પડે એટલે બધી એટલે બસ ડેપોએથી થોડીક વાર પહેલાં નીકળ્યા છે હવે કોને ખબર ક્યારે પોગે હું તો હું તો એને આરામથી ભાઈ કારનો વાટ જોતો હતો અને જો અમારે બસ આવી ગઈ છે અમારા બેનને જો હવે ઉતરે છે ધીમે ધીમે બસમાંથી ભાઈ બેનને લઈને એને ઘરે પહોંચી ગયા છીએ અને ગાડીને છે ને મસ્ત ઢાંકી દીધી છે કારણ કે આમ લાગે છે કે વરસાદ આવી છે એમ કારણ કે કારનો એને ઠંડો ઠંડો પવન આવે છે અને બસ પહોંચી ગયા છીએ ઘરે અને વિડીયોને કહી છે એને ગમ્યું તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા હતા તો મળીશું નવા વિડીયોમાં નવા જોશે ને મમ્મી સાથે હળવું બોલું ન કરા કરે બધે રાગી જાય હાલો બધાને ગુડ નાઇટ જય માતા